કક્કો શીખવાડે તો ઈશ્વર એના માધ્યમથી પાઈ દેતા. ગણપતિનો ગય એમ કરીને ગૌરાવતા. હા, ગ શીખવાડા પહેલાં હું આપી દેતા ગણપતિનો ગય. હવે આજે વિચારધારા બદલી કે આ બિન સાંપ્રદાયિક દેશ છે આપણો, એટલે આપણે કોઈના મનને આમ દુઃખિત ન કરાય, એટલે માટે હવે એમ કરો આ બિન સાંપ્રદાયિક દેશ છે એટલે સાંપ્રદાયિકતા ક્યાંય ન હોવી જોઈએ. હવે ગૌરવ ગધેડાનો ગય, એટલે કોઈને માનસિકતા ન ઓલી થાય, સાંપ્રદાયિક માનસિકતા ન આવડે, બરાબર છે ને. હવે આવું જ પાયું હોય મોટો તે શું કરે ગધેડાની ગોડે. હા, પણ ગળથુથીમાં જ આ નાખ્યું. ઓલાને ગળથુથીમાં જ આપતા. પિતાના વચને વનમાં જાય કોણ? રામ. શ્રવણના પાઠ આવતા, પ્રભુ રામના પાઠ આવતા, કૃષ્ણ ભગવાનના પાઠ આવતા, આ બધાએ મૂલ્યવાન પાઠ આવતા. એને લઈને નાનપણમાં જ આ ભેગું ભણતા ભણતા જ આ મૂલ્ય પાઈ દેતા, એટલે મોટા થઈને એ મૂલ્યોથી જીવન જીવી શકતા. એમ ખાલી કક્કા બારખડીથી નહીં. સત્સંગમાં એવું છે, ગણથુથીમાં જ મોટા મોટા સંતોના ભક્તોના આખ્યાન કરી અને કથાથી હું રેડી દેતા, અને જીવનમાં નાનપણથી એ માર્ગે ચડતા. એમ આજે છે ને આ સેમિનારો કરે તોય હા બતાવે, વાંદરા બતાવે ને એના માધ્યમથી શિક્ષા આપવા પ્રયાસ કરે. આના કરતાં ભાઈ મહાભારતના આખ્યાનો બતાવો, રામાયણના પાત્રો બતાવો, એના માધ્યમથી વ્યક્તિત્વ વિકાસના જો મૂલ્ય બતાવવામાં આવે તો બે કામ થાય ને. સતમાર્ગ પણ મળે અને આપણને જીવન પ્રગતિનો આ પણ મળે, એમ માર્ગ પણ મળતો હોય. જૂના વખતમાં એક લોકમાં એક પંક્તિ ગવાતી. તમે નાના હતાથી પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારે ગૌરવતા. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતું લેવું નામ. જોને બહુ નાનકડા હતા, 5મા 6ઠામાં તમને ગૌરવતા ને, ગાતા ને, પછી નથી ગાયું કોઈ દી. પણ આ ભારતીય સંસ્કૃતિને એ વખતે જીવનમાં ગણથુથી પાઈ દેતા.